અને આનાથી મોટું આરાધન બીજું જગતમાં કયું? અને એટલે જ વારંવાર માની કથામાં ખોવાઈએ છીએ, માની કરુણાનો અનુભવ કરીએ છીએ, માના સત્યથી નજીક છીએ અને મામાં પ્રેમ છે આપણને સૌ. અને બાળકનો ભાવ તો એ જ હોવો જોઈએ, માના ચરણમાં પ્રેમ થાય. બાકી એમાં ભવાની એવી છે જેના ચરણના નખના ચરણના અંગૂઠાના નખમાં આખું બ્રહ્માંડ. અને એટલે જ વારંવાર એક પંક્તિ બહુ યાદ આવે છે. એ જગ માથે જાણે એ કરુણાએ પગ મૂક્યો. એ જગ માથે જાણે એ મારી માં કરુણાએ પગ અને કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ માને હૃદયમાં પ્રગટ કરવા પાડે પેલા હૃદયને મંદિર બનાવવું પડે, ત્યારે માં આવે. અને હૃદયને મંદિર બનાવી દો અને પછી હૃદયમાં ઘંટારવ થાય, જાણે શંખ ધ્વનિ થતા હોય, ઘંટનાદ થતા હોય, એ ઝીણી ઝીણી ઝાલરું સંભળાઈ. આ એ મંદિર સર્જાયું ને ઘંટાર ગાજો. મંદિર સર્જાયું ને ઘંટાર અને નભનો મને એમ થયું કે મારી આંખ એ કાજળ વગર નકામી, એટલે આકાશને આમ લઈ અને આંખે આંજી દીધી. હે દીવો સૂરજ
મણિદ્વીપનું વર્ણન જે શાસ્ત્રમાં કર્યું, એ મણિદ્વીપ કેવો એનું વર્ણન આ પંક્તિમાં કર્યું. માવડીની કોટમાં તારલાના મોતી અને જનની છડી રે પુકારી ઘડી ખમ્મા આરાસુરના ચોકવાળી, ચાચરના ચોકવાળી, ગબ્બરના કોખવાળી માં ભવાની, હાથમાં ત્રિશૂળધારી, મુખે કરુણાધારી, માની સિંહે સવારી, માની જય ખમકારી, જય જય મારા સુરવાળીને ઘણે ખમ્મા, ઘણે ખમ્મા, ઘણે